બીજી વાત દાતાશ્રીઓ માટે છે કે દાતાશ્રીઓએ બહુ જ મોટું હૃદય રાખીને અહીંયા દાન આપ્યું છે. અંગ્રેજીમાં એક સરસ કહેવત છે, વામનભાઈ, નરેન્દ્રભાઈ, હરેનભાઈ સંઘવી છે, નટરાજ, કીર્તિભાઈ, અંગ્રેજીમાં એક બહુ મસ્ત કહેવત છે અને એક કહેવત આઈ એમ ટોકિંગ વર્ડ ટુ વર્ડ એન્ડ લેટર ટુ લેટર. When the string of the purse is open, એટલે જ્યારે તમે પર્સની સ્ટ્રિંગ ખોલો છો દાન આપવા માટે, when the string of the purse is open, your heart is filled with joy and happiness. કે જ્યારે તમે દાન આપવા માટે તમારું પર્સ ખોલો છો, એટલે કે તમારું એકાઉન્ટ ઓપન કરો છો, તમે ચેક લખો છો, વોટએવર, ત્યારે તમારું હૃદય છે એ પર્સ તો ખાલી થાય છે. When the purse is emptied, the heart is filled. જ્યારે પર્સ ખાલી થાય છે ને ત્યારે હાર્ટ ભરાઈ જાય છે. એના સિવાય કોઈ ઉપાય નથી. કાં તો પર્સ ખાલી કરવું અને કાં તો ધંધુકિયા સાહેબ સમય ખાલી કરવો, બે ને. આર્થિક દાતા પણ જોઈને સમયનું દાન કરે પણ જોઈએ ને. એટલે આપણે આ કહેવતમાં થોડુંક ઉમેરો કરીએ કે when the purse is emptied, when the clock is run, the heart is filled. કે જ્યારે પર્સ ઓપન થાય છે દાન આપવા માટે અને ઘડિયાળ સામે જોયા વગર સમય દાન થાય છે, ત્યારે હૃદય આનંદ ઉલ્લાસથી ભરાઈ જાય છે અને ભગવાનની પણ પ્રસન્નતા આપણને પ્રાપ્ત થાય છે. એટલે દાતાશ્રીઓને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. અને એકચ્યુઅલી તો આપણા સત્શાસ્ત્રોમાં આ વાત લખેલી છે, પ્રેરણારૂપ છે કે જે સમાજના શ્રેષ્ઠીઓ હોય એને સમાજના સર્વાંગી ઉત્કર્ષ માટે પોતાનું ધન વાપરવું જ જોઈએ. તમામ ધર્મશાસ્ત્રોમાં દશાંશની વાત છે કે તમારો જેટલો નફો થયો હોય એમાંથી 10% તમારે આ સેવા પ્રવૃત્તિ માટે, ભક્તિ પ્રવૃત્તિ માટે આપવા જ જોઈએ. જ્યારે હું કોર્પોરેટ્સને કોન્ફરન્સીસમાં વાત કરું છું ત્યારે એક વાત ખાસ કહું છું, એ વાત અહીંયા પણ લાગુ પડે છે, that the amount of money that you have in your bank account when you die is the extra work you did you shouldn't have done, or if at all you did, you should have given. તમે જ્યારે મૃત્યુ પામો ત્યારે તમારા બેંક એકાઉન્ટમાં જેટલા પૈસા છે ને એટલું એક્સ્ટ્રા કામ તમે કર્યું તમારે કરવાની જરૂર નહોતી, અને કદાચ કર્યું તો બેંક એકાઉન્ટ ખાલી કરીને આપીને જવું જોઈતું હતું. કારણ કે with money you have only two choices when you leave this earth. તમે પૃથ્વી છોડો ત્યારે તમારા જે પૈસા છે એની સાથે તમારે બે જ ચોઈસ, either you give or you leave. કાં તો તમે છોડીને જાઓ કાં તો તમે આપીને જાઓ. શ્રેષ્ઠ કયું છે? તમે બધા તો બોલો છો, દાનવીરોએ બોલવું પડશે. એમને બોલવાની જરૂર નથી, એ આપે છે, સતત આપતા રહે છે. જો આજે પણ જે કંઈક નવી સ્કૂલની જાહેરાત થઈ એની માટે પણ દાનની વાત થઈ. હા, ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર માટે એમને કોની વાત થઈ? દાતાશ્રી, હા, નરેન્દ્રભાઈની વાત થઈ. એમણે કહ્યું કે જે કંઈ એનો ખર્ચ થશે સંપૂર્ણ દાન એ પોતે આપશે. એટલે આવું વ્યક્તિત્વ હોય ત્યારે એમ સમજવાનું કે ભગવાને નિર્ધારિત કરેલી આ નિમિત્ત વ્યક્તિ છે. God has chosen you, નરેન્દ્રભાઈ. You are a chosen one from God. ભગવાન આપે તો ઘણાને છે. આ જો ને આખું કેમ્પસ નટરાજના નામે છે. ભગવાન આપે તો ઘણા બધાને છે, બહુ ઓછાને એ આપ્યા પછી બીજી વસ્તુ આપે છે, સદબુદ્ધિ આપવા માટે. ધન તો ઘણા બધાને આપે છે. ધન હોવું જીવનમાં બહુ મોટી વસ્તુ નથી. પૃથ્વી ઉપર રોજ સેંકડો લોકો કરોડપતિ બને છે, રોજ હજારો લાખોપતિ બને છે. અગેન આઈ એમ રિપીટિંગ ધ સ્ટેટમેન્ટ. પૃથ્વી ઉપર રોજ સેંકડો લોકો કરોડપતિ બને છે
અને રોજ હજારો લોકો લાખોપતિ બને છે. પણ એમાંથી બહુ જ જૂજ વ્યક્તિને ભગવાને ધન આપ્યા પછી ધન કરતા પણ વધારે કિંમતી એવી આ સદબુદ્ધિ આપે છે કે આ ધનનો તું સદુપયોગ કર. એ આ શ્રેષ્ઠીઓ અહીંયા બેઠા છે કે ભગવાને એમને ધન પણ આપ્યું અને ધનની સાથે એ ધનના સદુપયોગ માટે સદબુદ્ધિ આપી. નહીં તો પછી નાઇટ લાઈફમાં, ક્લબ લાઈફમાં અને બોટલમાં બધા પૈસા જતા રહે. હા, એ સદબુદ્ધિ વગર એ થાય. અને સદબુદ્ધિ હોય તો આવું વિશેષ કાર્ય થાય. And this is the legacy you leave behind. તો આ સંસ્કાર છે. સત્શાસ્ત્રોમાં એક આ વાત લખી છે કે સેવા ધર્મ પરમ ગહનો, યોગી નામ અપ્યગમ્ય. કે આ સેવા ધર્મ છે ને બહુ કઠણ છે. till you are a professional, till you are working in a corporate structure, till you are like, you know, sitting in offices and working, તમને સેવા શું છે ને એનો અંદાજ જ ના આવે. કોઈ એમ કે ને કે આ વ્યક્તિ એક સમાજ સેવા સંસ્થામાં સવારે 2 કલાક સેવા આપે છે, તો હજી ઘણી વખત લોકોના આંખમાં એમ થાય કે લગભગ તો આને બીજું કોઈ કામ નહીં મળ્યું હોય, અથવા તો એમ થાય કે ભાઈ કદાચ બીજે ક્યાંક ચાલે એમ નહીં હોય. પણ એ વિચાર, એ સમજણ તદ્દન ખોટી છે. You need a lot of courage. You need a lot of understanding of life. You need a lot of compassion for society. You need a lot of love for mankind. You need a lot of love for God to join in services. સેવામાં એમને નથી જોડાતું. સેવામાં એમને નથી જોડાવાતું. સેવા માટે, સેવા કરવા માટે તમને જીવનની ગહેરાઈઓ સુધીની સમજણ હોય કે અમારું 70-80 વર્ષનું જીવન છે, મારે સમય ક્યાં ક્યાં આપવો જેથી મને પણ લાભ, પરિવારને પણ લાભ, સમાજને પણ લાભ, દેશને પણ લાભ. એવું એક સર્વાંગી જીવન જીવવાના વિચારો હોય ને એ સેવામાં જોડાઈ શકે. બાકી સવારે 7 થી રાત્રે 7 સુધી ધન ઉપાર્જનની જ પ્રવૃત્તિ થાય. બીજી વાત કરી કમ્પેશન ફોર સોસાયટી. સમાજ માટે અનુકંપા હોય ને એ સેવામાં જોડાઈ શકે. બંને રીતે, આર્થિક રીતે અને સમયદાનની દ્રષ્ટિએ સમાજ માટે અનુકંપા જોઈએ. ત્રીજી વાત, લવ ફોર મેનકાઇન્ડ. મનુષ્ય માત્ર માટે પ્રેમ હોય ને એ સેવામાં જોડાઈ શકે. હવે ખબર પડી સેવામાં જોડવા માટે બહુ ક્વોલિફિકેશન જોઈએ. હા, આ બધા છે ને અનરિટન ક્વોલિફિકેશન્સ છે. નરેન્દ્રભાઈ, એમ આઈ રાઈટ? એમ આઈ ટોકિંગ સમથિંગ સેન્સિબલ? બાબાભાઈ, સેવામાં જોડાવા માટે જેમ નોકરીમાં જાહેરાત આવે ને, જાહેર ખબરમાં કે ભાઈ અમે એક એન્જિનિયર જોઈએ છે, જુનિયર એન્જિનિયર, અને 3 વર્ષનો અનુભવ જોઈશે, તો એ તમારે એપ્લાય કરવું. એમ સેવા માટેના છે ને આ ક્રેડેન્શિયલ્સ છે. શું કે તમને સમાજ માટે અનુકંપા જોઈએ, જીવન જીવવાની એક દ્રષ્ટિ જોઈએ, તમે પૈસાના, વ્યવહારના, કુટુંબના, સંબંધના, સમાજમાં પ્રતિષ્ઠા મેળવવાના આ વિચારોમાંથી ઉપર ઉઠો ને પછી સેવા થાય. આ સામાન્ય વાત નથી. માનવ જાત માટે પ્રેમ ખાલી સગાવાલા માટે નહીં. સગાવાલા અને પરિવાર માટે પ્રેમ હોય ને ઘરની 4 દિવાલ વચ્ચે જિંદગી પૂરી કરે. અને સમાજ માટે અને માનવ જાત માટે પ્રેમ હોય ને એ ઘરની 4 દિવાલોમાંથી બહાર નીકળીને સમાજની 4 દિવાલો વચ્ચે જીવન પૂરું કરે. એટલે એ આની ક્રેડેન્શિયલ્સ છે. એટલે નેક્સ્ટ ટાઈમ યુ મીટ સમબડી હુ ઇઝ ઓફરિંગ હિઝ સર્વિસીસ ઇન એન ઓર્ગેનાઇઝેશન, એને પગે લાગજો. અને દાતાઓ અને સમયદાન બંને એકબીજાનો આદર ને બંને એકબીજાનો પ્રેમ છે. દાતાઓ છે તો તમને સેવા મળે છે, અને તમે કરનારા છો એટલે આમના ધનનો ઉપયોગ થાય છે. એમાં રાઈટ ઓર રોંગ? તમે ડાબો જમણો છો, બે. ડાબો આગળ ચાલે, પાછો જમણો આગળ જાય, પાછો ડાબો આગળ ચાલે, પાછો જમણો. એટલે હવે નવી ઓટિઝમ માટે જમણું ડગલું આગળ ચાલ્યું છે, એટલે હવે ડાબુ ડગલું થોડા કાર્યકર્તાઓ ભેગા કરજો. હવે છે જ તો દાતાશ્રીઓની વાત છે.